ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે આવેલ જિલ્લાનું એકમાત્ર ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યો। ₹85 લાખના તોતિંગ ખર્ચે તૈયાર કરાયેલો પ્લાન્ટ સમય મર્યાદા પૂર્ણ થયા બાદ પણ શરૂ થઈ શક્યો નથી। ટેકનિકલ ખામી એવી સામે આવી કે ગ્રે વોટરની સાથે સુવેદનું પાણી આવતું હોવાને હવે પ્લાન્ટમાં નવા ખર્ચની નોબત આવી। વાઠમવાડીના તલાટીએ પણ સ્વીકાર્યું કે પ્રજાના ટેક્સના નાણાંનો અહીં દુર્વ્યય થઈ રહ્યો છે। આશ્ચર્યની વાત એ છે કે આટલો મોટો પ્રોજેક્ટ ખોરંભે પડ્યો હોવા છતાં જિલ્લાના કાર્યપાલક ઇજનેર મળી રહ્યા નથી, જ્યારે નિરીક્ષકો કચેરીના સમયે ગેરહાજર જોવા મળે છે। સાઇટ ઉપર ગયા છે અત્યારે એ અમુક વાર સવારે સાઇટ ઉપર ને એવું કરતા હોય છે। WTP છે, 2-3 જગ્યાએ અમારી સાઇટમાં હાલ કામ ચાલુ છે, તો એના ચેકિંગમાં ત્યાં ગયા હશે। તેમનું રેસિડન્સ ક્યાં છે? કપડવંત ખાતે। કપડવંત ખાતે એમનું રેસિડેન્સ ખબર નહીં, એક્ઝેક્ટ તો નહીં ખબર, પણ ક્યાંક અહીંયા પટેલની સોસાયટીમાં ક્યાંક રહેશે। 2023-24માં 23ના એન્ડિંગમાં આની શરૂઆત થઈ હતી અને પછી આ લગભગ 84 લાખ સમથિંગનું આ પ્રોજેક્ટ હતો, જે કોન્ટ્રાક્ટર જેમને સોંપેલું હતું એમના જોડે વાતચીત થઈ। એ વાતચીતથી એવું જાણવા મળેલ કે અમારા દ્વારા આ કામ પૂર્ણ કરવામાં આવેલ છે। જે કન્સ્ટ્રક્શન બાંધકામ હતું એ જે કનેક્ટિવિટી આપવાની હતી એ GWSSB દ્વારા આપવાની હતી, એ બાકી હોવાના લીધે હજી પંચાયતને આ પ્રોજેક્ટ સુપરત કરવામાં આવેલ નથી। કરવામાં આવે તો હું હાલ કપડવંજ કાર્યપાલક ઇજનેર કે જે નિરાલીબેન છે અને તમને દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે જે અહીં નર્મદા વસાહત એટલે કે ગુજરાત પાણી પુરવઠા બોર્ડના ઇજનેર અત્યારે 11:22 થવા છતાં પણ હાજર નથી। દ્રશ્ય બતાવવા પ્રયત્ન કરીશ કે તેમની ઓફિસ બંધ છે અને સાથે સાથે વાંઠવાડી જે છે મહેમદાવાદની, તેના જે ગ્રે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કાલે વાત કરવામાં આવી હતી તેમની પાસે। તેમણે સામાન્ય વાત કરી અને ફોન મૂકી દીધો હતો। તેમની પાસે માહિતી લેવાની હતી, તેમનું ઇન્ટરવ્યૂ લેવાનું હતું, પરંતુ 11:22 થઈ હોવા છતાં હાજર નથી। તો શું ખરેખર અધિકારીઓ આ જ રીતે ફરજ બજાવી રહ્યા છે? જે પ્રાથમિક ખેડૂતોની જરૂરિયાત માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, તો શું ખેડૂતોને પાણી આ પૂરું મળશે કે કેમ? શીતલ ભટ્ટ, GSTV।